તો રસ્તા પર એક પણ દુકાન નથી અને ભાઈનો ટ્રક ઉપર રાખો ને ભાઈએ પાણી પીવડાવ્યું છે ને બે ભાઈ આપણને મળવા આવી ગયા છે. શું નામ છે ભાઈ તમારું? રાહુલભાઈ. તમારું? ફાઇનલી ભાઈ ઢોલેરા પહોંચી જાય. મસ્ત મજાનો ગરમ પાણીનો કુંડ છે અહીંયા ભાઈ. કેમ છો તમે બધા? મજામાં તો શું ભાઈ? આપણા બ્લોગ જોતા હોય ને એ બધા મજામાં તો હોય ને. અત્યારે ઓલમોસ્ટ સવારના વાગી ગયા છે 6 અને મસ્ત મજાનો તમારો ભાઈ નાહી ધોઈને રેડી થઈ ગયો અને ઋતિકભાઈનો પણ ફોન આવી ગયો, ભૂમિતભાઈનો ફોન આવી ગયો. ભાઈ કેટલી વાર છે એમ. હવે ફટાફટ છે ને પેલા દીવાબત્તી કરી લો ને પછી તમને દીવાબત્તીમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમે ખાલી સાંભળો. A few minutes later. ફાઇનલી કઈ મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે અને નાસ્તામાં ભાઈ બની ગઈ છે સવારમાં હળવો ખોરાક એટલે કે બટેટાની વેફર બની ગઈ છે અને ભાઈ આપણું દૂધ આવી ગયું છે. તો ફટાફટ હું નાસ્તો કરી લઉં અને પછી તમારા ભાભીને દીવાબત્તી થોડીક મારી કરવાની છે એટલે એ બધું પૂજા કાર્યક્રમ પતે ને પછી તમને મળું તો તમે લોકો વિડીયો જોતો જાઓ કન્ટિન્યુ. ફાઇનલી ગઈ અહીંયા 6:30 જેવું થઈ ગયું છે અને ભાઈને મજા નથી એટલે એને જગાડ્યો નથી, એને હોવા દીધો છે અને તમારી ભાભી રેડી થઈ ગઈ ને મસ્ત મજાની આરતી પણ ઉતારી કાઢી છે આપણી. અને ટાઈમ ખોટી નથી કરવો અને નીકળીએ ગાયકા ઘરેથી અને તમે લોકો વિડીયો જોતો જાઓ કન્ટિન્યુ. હું આગળ થાય મને કાંઈ ખબર નથી તો વિડીયો જોતા જાઓ તમે. ગાઈસ આવી ગયો મમ્મીના ઘરે. મમ્મી મસ્ત મજાની આરતી લઈને આવી ગયા, તૈયાર થઈ ગયા. બરોબર ને? જવાનું છે બરોબર ને? કેટલા દિવસ થાય? 2 દિવસ. 2 દિવસ કે છે મમ્મી પણ કેટલા દિવસ? હાલો આરતી ઉતારજો મસ્ત મજા. હાલે તો એટલે કર દો. મમ્મી પપ્પા આવી ગયા. મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને હવે નીકળી ડાયરેક્ટ. ટાઈમ ખોટી નથી કરવો, નીકળે બરોબર ને પપ્પા? હું જાઉં છું. હા જાઓ. હાલો હાલો નીકળ્યા ગાઈસ જલ્દી હવે ફટાફટ. ફાઇનલી ગાઈસ ઘરેથી નીકળવી અને આ બધા રેડી થઈ ગયા. હાલો અમે નીકળું. હાલો હું નીકળું. આ તો ઉતારવા છે મારા પપ્પા ઉતારવા છે ને. હાલો અમે નીકળી હવે કાંઈ ટાઈમ ખોટી નથી કરવું. કાંઈ નીકળે વાટા ઊભા છે ઓલા લોકો. નીકળી હાલો. ફાઇનલી ગાઈસ અહીંથી નીકળવી છે અને ઋતિકભાઈનો ભાઈ છોકરો છે ને રોવા માંડ્યો છે, જવા નથી દેતો. કા ભૂમિત? એક વરુણભાઈ છે, ભૂમિતભાઈ છે, ધ્રુવભાઈ છે અને ઋતિકભાઈ છે ને હું પોતે છું અને અમે છે ને 7:30 થઈ ગયા છે અહીંયા એટલે ટાઈમ ખોટી નથી કરવો. નીકળે આપણે. હાલો વિડીયો જોતા જાઓ તમે લોકો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ મસ્ત મજાનો હાઈવે થોડોક પકડી લીધો છે અને 5 નીકળ્યા છે હળું હળું મધરા હવે હાલ્યા જ આવી અને આ બોર્ડ મેળવું છે એનું મેળવું કાંઈ ખબર છે. આ બાજુ નીરમાં અહીંયા થયું ને નીરમાં ફેક્ટરી બાજુ પોયા છે અને હવે ડાયરેક્ટ હાઈવે છે ને તમને મળું કેમ કે આપણે છે ને દિલથી ભાવનગરવાળા જે મેન ઓનર છે ને એ તો નથી આવતા લગભગ પણ એના કોઈક ઓફિસના સ્ટાફના માણા કોઈક આવે છે તો આપણે રીલ બિલ શૂટ કરવાની છે ત્યાં તો ડાયરેક્ટ ના જઈને તમને મળ્યું તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ગાઈસ લાકડિયા પુલે પહોંચી ગયા છે ને ભાઈ. અહીંથી કાંઈ વ્યૂ આવે છે ભાઈ જો. હા ભાઈ કાંઈ ના ઘટે. ઓ ભાઈ ફિલિંગ તો જોરદાર છે ભાઈ. અને ભાઈ મસ્ત મજાનો ભાઈ વ્યૂ છે જો. કાંઈ ના ઘટે. ઓ ભાઈ આ જન્નત જોવા મળે છે ને તમારે ભાઈ એન્જોય કરવો પડે, ફરવું પડે તો આવું બધું જોવા મળે ને. જુઓ ભાઈ કાંઈ ના ઘટે. કેમ છે ભાઈ? મજામાં? એટલે ભાઈ જો આમે વ્લોગ ચાલુ થઈ ગયો અને ભાઈ બધા વ્લોગર ભેગા થવાના છે એવું લાગે છે અને વ્યૂ એન્જોય કરતાં કરતાં હળવું મધરા નીકળવી અને આપણે સનેશજીને ઊભું રહેવાનું છે. હમણાં મેં તમને કીધું છે તો સનેશજીને તમને મળો ડાયરેક્ટ વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ ઓલમોસ્ટ રીલ શૂટ થઈ ગઈ ને. રીલ શૂટ કરતાં પણ અડધી કલાક અહીંયા નીકળી ગઈ છે ને. ટાઈમ બહુ ખોટી થઈ ગયો ને ભાઈ. બધી રીલ શૂટ કરી નાખી છે હવે અને હમણાં અડધી કલાક જેવું થાય એટલે આગળ જઈને ગામ આવે તો ના રીલ અપલોડ કરી દેવી છે અને હવે નીકળ્યા અને ભાઈ તડકો પણ માથે આવી ગયો છે. જેમ બને ને એમ ટાટા પોને આપણે ખેંચેલી સાયકલ. બાકી તડકાની તો સાયકલ આપણીથી હાલ છે નહીં કેમ કે ભાઈ જો બસ આવડું રીતના હાલ્યા કરશે અમારું. તો હાલો આવું મિત્રો છે તો હવે નીકળીએ. ટાઈમ ખોટી ન કરીએ ને ઘાય નીકળીએ. હાલો વિડીયો જોતો જાઓ તમે લોકો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ સનેશ પહોંચી ગયા અને જો નેશનલ હાઈવે અહીંયા આવી ગયો છે અને અડધી કલાક જેવો અહીંયા આરામ કર્યો છે અને આ તો ભાઈ જુઓ કેવો લાગે જરા કોમેન્ટ કરીને કહેજો. અને ભાઈ બધા મસ્ત મજાના રેડી થઈ ગયા છે હવે અને પાછા નીકળીએ. હળવો તડકો છે ને થોડોક વધતો જાય છે. અત્યારે કેટલા વાગ્યા બતાવો તો ભાઈ? ટાઈમ બતાવો તો ભાઈ. 10:02 થઈ બતાવો ભાઈ. 10:02 થઈ ગઈ છે અને વિડીયો એડિટ કરવા ઉભા હતા ને હમણાં વિડીયો કાયકા પોસ્ટ કરવી કેમ કે હજી ઘરેથી નીકળ્યા ને 10:02 થઈ. હજી વિડીયો પણ નથી અપલોડ કર્યો, સ્ટોરી પણ નથી મેં કીધું. હવે કાયકા વિડીયો અપલોડ કરી દેવી અને પછી નીકળે પાછા હળવું રસ્તા તરફ. તો તમે લોકો વિડીયો જોતા જાઓ
કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ ગણેશગઢ પહોંચ્યા ને દાદાએ મીઠો આવકારો આપ્યો. લાવ હું માતાજીને દર્શન કરાવ. હા, માતાજીના દર્શન કરાવ ભાઈ. આમ રાખું કે આમ આમ સીધો રાખો અંદર. આ ખોડિયારમાંનું છે. 9 દિવસ કેમ્પ કરવી છે 20 વર્ષથી. અહીં પછી ટીવી રાખવી છે. આ તો કાલ વરસાદ એટલો બધો હતો ને તે જો આ માંડવા કોઈ જાતનું ઉડ્યું નથી. માતાજીની ઓલી છે જો આટલા ગાડલા પડ્યા. પાછી અમારું રસોડું છે જમવા માટેનું અલગ. પછી આ છે ગુંદીને ગાંઠિયાના ટીપડા ભરી રાખવી છે. જેટલા યાત્રાળુ આવે એટલે બધાને ખવડાવી છે. પછી આ સામે તે હાઈવે છે. પછી આ બાજુ સામે છે નાવા ધોવાનું છે. અને અમારા બહેનો છે બધા અમારે રસોઈ બનાવી દેશે. જો અમારી મઢુલી છે. અને આ બધા છોકરા ગામના ફરતાને લગભગ અમે બધા જ જમાડવી છે. આ અમારી સાયકલો પડી છે તમારી. હું ભાવનગર જાઉં વિઠલવાડીમાં. એટલે ભાઈ કેમ ઉતાવળ કરી? બસ દાદા બસ આપણે બોલી સંભળાય હમણાં જ છે. ફાઇનલી ગાઈસ ગણેશગઢ પહોંચ્યા છે ને દાદા મસ્ત મજાનો મીઠો આવકાર પણ ભાઈ. દાદા 20 વર્ષથી આ કેમ્પ કરે છે ને સેવાનું કામ કરે છે. અમે રસ્તેથી નીકળ્યા ને તો દાદા તરત હાથ પાડ્યો ને ભાઈ અમે અહીંયા મસ્ત મજાનો ગુંદી ગાંઠિયા ને ચાને હું નાસ્તો કરાયો છે. હમણાં તમને આખું છે ને આ બધું વિઝિટ કરાવું કે કઈ રીતના દાદા સેવા કરે છે ને કેટલા વર્ષથી બરાબર દાદા એટલે તમને મેળવું તો તમે લોકો પહેલાં હું નાસ્તો કરી લો પછી તમને મળું. તો તમે નોરતામાં જ્યારે પણ તમે પાવાગઢ કે ડાકોર સાઈડ જતા હોય ને તો ભાઈ ગણેશગઢનું બોડિયું માર્યું છે ને એની એક્ઝેક્ટ સામે છે ને દાદાનો કેમ્પ છે. દાદા કેટલા વર્ષથી કેમ્પ આખો તમે કેમ્પ કેટલા વર્ષથી છે? આપણે 20 વર્ષથી. અને સેવાનું કામ કરે છે નોરતામાં તો હોય ને? હા, નવરાત્રી પૂરતું. નવરાત્રી પૂરતું ભાઈ દાદા. પછી અમારી 2 પરબ છે. એક આમ આગળ ગઈ ને એ પરબ છે. હજી એક આગળ બીજી પરબ આવશે. એ ધૂળેટીથી શરૂ કરવી કે વરસાદ આવે ત્યાં સુધી. અને ભાઈ જો તમે જ્યારે પણ આ ગણેશગઢથી વટતા હોય ને તો આ ડાકોર બાજુ જાય અને આમ ખોડિયાર મંદિર બાજુ તમે ભાવનગર સાઈડ જતા હોય તો દાદાનો કેમ્પ અહીંયા દર વર્ષે હોય છે નોરતા પૂરતી. પછી તરત ગણેશગઢ ગામે. હા, તો ભાઈ આવો ને શ્રદ્ધાળુ કોઈ પણ હાલીને જતા હોય કે કોઈ પણ યાત્રિકો જતા હોય તો ભાઈ દાદાની મુલાકાત લેજો ને ભાઈ. મસ્ત મજાની સેવા કરે છે. સેવા કરે છે અને ભાઈ 20 વર્ષથી દાદા સેવા કરે છે. બરોબર ને દાદા? અને હારે કઈ જમવાનું ન હોય ને તો જમાડે છે હોય તે. હા એમ. એટલે જ્યારે પણ તમે લોકો અહીંથી વટો ને તો અહીંયા આવજો જરૂર. પાછું બંને જમવાના ટાઈમે પાછા જમાડી દઈએ એમ. એટલે તમે જ્યારે પણ અહીંથી વટો ને તો દાદા પાસે આવજો અને મસ્ત મજાની સેવાનું કામ કરે છે. તો જરીક બાજુ અહીંયા આટો બાટો મારજો. તો હારો હાલો અમે નીકળી ટાઈમ ખોટી નીકળવું ને આપણે. હાલો નીકળો ને ભાઈ. તો હવે અમે મિત્રો નીકળીએ. હાલો દાદા અમે નીકળીએ ભાઈ. જય માતાજી દાદા. અને ભાઈ તમે પણ આવો ને તો કારક આવજો આ દાદા ભાઈ મસ્ત મજાનો. અને હવે અમે અહીંથી નીકળીએ અને દાદા સેવાનું કામ કરે છે તો જરૂરથી આવજો ભાઈ. અને ટાઈમ ખોટી નથી કરવો અને નીકળીએ. અને આ દાદાને કે નરેન્દ્ર મોદી નામ જો ઓળખે છે. હા જોજો દાદા ભાઈ મોદી સાહેબને મળેલા છે એવું બધું છે. તો જરૂરથી આવજો ભાઈ. હવે અમે ટાઈમ ખોટી નથી કરતા ને હવે નીકળે ભાઈ. તડકો જેમ વધશે ને એમ સાયકલ અમારથી હાલશે નહીં. એટલે હળવું હળવું નીકળીએ પાછા હવે. તો હારો લો દાદા. દાદા અમે જઈએ. જય માતાજી. તો હારો લો મિત્રો પાછા. હળવું તડકો છે તો થોડું કાપી કાઢવી પછી તો તડકામાં બહુ સાયકલ હાલશે નહીં. તો હારો લો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. મિત્રો રસ્તો એવો છે ને કે હું વાત કરું તમને. આ રોડ ઉપર છે ને નકરી છે ને ટુ વ્હીલ તો જોવા જ નથી મળતી. મંચ કે ખટારા બસ અને કારવાળા જોવા મળે છે. ચારે બાજુ રણ જ છે મિત્રો. નથી કઈ દુકાન આવતું અને ઉપરથી તડકો પણ આટલો છે વાત જવાઈ ગયો. અને ઋતિકભાઈની બધા આગળ વહી ગયા છે થોડા ઘણા. હું ને ભાઈ આ બે વરુણભાઈ હારે છે. અને આવું લોકેશન છે ચેક કરો તમે ખાલી. અને ભાઈ હાલત ખરાબ થઈ ગઈ. ઉપરથી તડકો પણ આટલો છે અને પવનની હામો છે એની વાત જ જવાઈ ગયો. પણ ઋતિકભાઈની જો અહીંયા છે તમને બહુ ઝૂમ કરીને બતાવતો હોય. એટલે આવું બધું છે. તો હવે હળવું હાઈકા જ આવી અને આગળ કંઈક હોલ્ડ કરવી પછી ક્યાં હોલ્ડ કરવી તમને વિડીયોમાં હમણાં આગળ જઈને તમને કહું તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી ગઈસ ઓલમોસ્ટ અત્યારે બપોરના વાગી ગયા છે 12 અને અમદાવાદવાળા એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છે હવે. અને મિત્રો રોડની ખાસ વાત કરું ને તો ભાઈ એમાં પાણીની રોડની ખાસ વાત કરું ને ભાઈ તો ટ્રકવાળાની લિમિટ છે 80 અને 4 વ્હીલવાળાની 120 છે અને બસવાળાની છે 100. એટલે એનાથી વધારે સ્પીડ ઉપર હાકે ને તો કંઈક દંડ છે એવું કંઈક હમણાં બોર્ડ લખ્યું હતું પણ ઊભા નહોતા રહ્યા. અને ભાઈ તડકો એટલો બધો છે ને કે એની વાત જાવજો. ધ્રુવ તડકો લાગે છે ભાઈ? એટલે ભાઈ હોજી ગયા છે તડકો અહીંયા એટલો બધો છે ને
એની વાત જોયો ને ભાઈ, બીજું તો કાંઈ પ્રોબ્લેમ નહીં, પણ ચારે બાજુ છે ને નકરું રણ જ છે. અને નથી નક્કી કાંઈ દુકાનો આવતી, કાંઈ હોટલ ને ભાઈ થોડું ઘણું આવે કરે, કાં ભાઈ એવું છે બધું. અને તડકો એટલો બધો છે ને એની વાત જવાઈ ગયો. પણ કાંઈ વાંધો નહીં, ધોલેરા અહીંથી છે ને અત્યારે ઓલમોસ્ટ 23 જેટલું રહ્યું છે. તો અત્યારે બપોર લગીમાં ધોલેરા પહોંચવાનો વિચાર છે. તો ગાય હાંકવા માંડી હોય ને ધોલેરા પૂકી જવું છે જેમ બને એમ વહેલા, કેમ કે ના મસ્ત મજાની કાંઈક છે, મને કીધું છે કે આગળ ના આશ્રમ બાશ્રમ છે, તો આપણે ત્યાં ઊભા રહીશું. હવે આગળ શું થાય કાંઈ ખબર નહીં. તો હવે ગાયકા છે ને ભૂમિતભાઈ ની તો હજી બહુ વાય છે, જો એની વાટે ઉભા રહ્યા છે ભાઈ અમે. એ બે હાંકતા હાંકતા આવે છે, ભૂમિત ને ઋતિક, અને અમે હું વરુભાઈ ને ધુરુભાઈ તેને અહીંયા પહોંચી ગયા છે ભાઈ. તો એ આવે ને પછી અહીંથી અમે નીકળીએ પાછા. તો હાલ મિત્રો ધોલેરા તરફ જતા હતા ને ભાઈ, તો રસ્તા પર એક પણ દુકાન નથી, અને ભાઈનો ટ્રક ઉભો રાખો ને ભાઈએ પાણી પીવડાવવું છે. અને ભાઈ અમારે હેઠું ટ્રક ઊભો રાખ્યો ભાઈ, ભાઈને દિલથી થેન્ક યુ. અને મિત્રો પાણી રસ્તા પર કાંઈ પાણી હતું ભાઈ? કાંઈ પાણી હતું. ભાઈએ ટ્રક ઊભો રાખ્યો સ્પેશિયલ અમારી માટે. અને ભાઈ ક્યાંનો છે જુઓ તમે, નંબર પ્લેટ ઝૂમ મારું થોડુંક બતાણું નહીં. અને ભાઈ બહારના હતા, હરિયાણા બાજુના છે લગભગ. અને ભાઈએ અમારે હેઠું સ્પેશિયલ ટ્રક ઊભો રાખ્યો ભાઈ. અમે તે લીફ કીધું ભાઈ કે પાણી પીવું છે ભાઈ, તો આગળ આવીને ઊભી રાખી અને ભાઈ પાણી આપ્યું છે. કાં ભાઈ પાણી હતું કાંઈ રસ્તામાં? કાંઈ પાણી નહીં. કેમ લાગ્યું હવે? ચારે ભાઈ ચારે ચારની ભાઈ બોટલમાં પાણી ખૂટી ગયું ભાઈ. અને ભાઈએ પાણી પાયું છે. અને હવે આગળ હવે છે ને હવે કેટલું ધોલેરા હજી 15 જેવું છે. ધોલેરા સિવાય તો કાંઈ મળશે નહીં આઈ થિંક, એવું લાગે છે, કેમ કે જ્યાં જોવો ને કાંઈ રસ્તા ઉપર દુકાન જ નથી. તો હવે છે ને ભાઈ ધોલેરા હજી 15 છે ને ત્યાં હોલ્ડ કરવો છે હવે. તો અમે ઘાય નીકળીએ. તો ફાઇનલી ગાઈસ ઓલમોસ્ટ ધોલેરા પહોંચવા આવ્યા છે ને. ધોલેરા અહીંથી બતાવી ગયું, જો સાઈડમાં છે ધોલેરા છે. અને ઢાળ ચડશું એટલે મેઇન બિલ્ડિંગથી અંદર જવાનું સિટીમાં. અને ભાઈ હાલત ઋતિકભાઈ કેમ થઈ ગઈ તમારી? ઋતિક હાલત કેવી તારી? ધુલા તારી? મારે તો હજી હાલે એમ છે. અને ભાઈ આપણું પૂરું થઈ ગયું. ધોલેરા છે ને પેલા મિત્રો રેસ્ટ કરવો છે થોડુંક. હા મેં તેથી અહીંથી વળવાનું છે, બિલ્ડિંગ જરીક બતાતી છે. બસ અહીંયા ધોલેરા સાઈડમાં છે. તો પેલા ધોલેરા પોકી જવી ગાયકા અને થોડો ઘણો ના રેસ્ટ કર્યો. તો હાલો મિત્રો નીકળે ગાયકા ધોલેરા પોકી જઈને પછી તમને મળે. ફાઇનલી ગઈ ધોલેરા પહેલા 1 કિલોમીટર જરીક આગળ રહ્યા ને ભાઈ, તો ભાઈ કે હવે સાયકલ હાલે એવી છે નહીં હાલત આપણી, કેમ કે લાગી ગઈ છે બહુ ભૂખી કે. એટલે ભાઈ નાસ્તો કરવો પડે એમ છે. તો 5 ભાઈ જો વાગી ગયા છે કેટલા ખબર? 3 ની 1 થઈ ગઈ છે. અને ભાઈ કે નાસ્તો કરવો પડશે. કાં ઋતિક? નકર હાલે મતી નહીં. હવે ડુંગળી હવે કંદુ મળે છે ભાઈ. અને 5 ભાઈ છે ને નાસ્તો કરવા બેઠી ગયા, મસ્ત મજાનો નાસ્તો કરીએ અને પછી ધોલેરા જઈએ. શું થાય છે ને શું છે ને આમ જુઓ. નાસ્તાનો સામાન તો અમારી પાસે લાડ બધો છે, ની વાત જ જવાઈ ગયું. ઘણો બધો નાસ્તો છે જુઓ, થેપલા, ગાંઠિયા, ઘણી બધી વસ્તુ છે. હવે પેલા મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ અને પછી તમને મળું શું થાય છે આગળ, પછી તમને હું કહું. તો તમે લોકો વિડીયો જોતા જાઓ ખાલી. A few minutes later. ફાઇનલી ગાઈસ ધોલેરા પહોંચી જાય. મસ્ત મજાનો ગરમ પાણીનો કુંડ છે અહીંયા ભાઈ. અને અહીંયા આપણે મસ્ત મજાના નાઈ ધોઈને રેડી થઈ જવી. કેમ કે મિત્રો આમ સારી એટલી વળી ગઈ કેમ કે નકરા ખારમાંથી આવ્યા છે આમ ચારે બાજુ રણ હતું એટલે ભાઈ સારી વળી ગઈ છે અહીંયા. તો મસ્ત મજાના નાઈ ધોઈને રેડી થઈ જાય અહીંયા. અને પછી તમને મળું તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ મસ્ત મજાના 5 ભાઈઓ નાઈ ધોઈને રેડી થઈ ગયા. અને ભાઈ અહીંયા ગરમ પાણીનો કુંડ છે. અને ભાઈની ખાસિયત કેવી છે તમને કહી દઉં કે ભાઈ 24 કલાક ને 12 માસ છે ને ગરમ પાણી આવે 24 અવર. અને ભાઈ લોકેશન ક્યાંનું છે ને હમણાં તમને બહાર જઈને જરાક બતાવું કે ક્યાંનું લોકેશન છે એમ. અને અત્યારે છે ને બેગ ગાયકા પેકિંગ કરવી બધાય. અને બેગ પેકિંગ કરીને પછી પાછા થઈ જાય આપણે રસ્તા બાજુ વહેતા. ને લોકેશન ક્યાંનું છે ને જરાક આ ધોલેરામાં તમને હમણાં બતાવું બહારથી. એટલે છે ને તમને વિડીયો જોતા જાઓ, તમને બતાવી દો. તો પહેલાં અમે છે ને ઠેલા બેલા પેકિંગ કરી કાઢ્યું બધા 4 ભાઈઓ. અને પછી તમને બધા બતાવું કે લોકેશન ક્યાંનું છે. તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી ગઈ લોકેશનની વાત કરું તો આ મેન રોડ છે. જો તમે જે જોતા હશો ને રિક્ષાની કાર પડીની મેન રોડ છે. ત્યાંથી જરાક આ ગેટ અંદર આવે ને, ગેટની એક્ઝેક્ટ અમે ગરમ પાણીનો કુંડ છે. ત્યારે તમે પણ આવો ને તો અહીંયા આવજો. બાકી હવે અમે અહીંથી નીકળીએ છીએ, નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. અને હવે અમે નીકળીએ છીએ બહાર તારાપુર બાજુ રસ્તે ચડી જાવી છીએ ડાયરેક્ટ. એટલે વટામણના તારાપુર એ બાજુ નીકળી છે. ક્યાં રાઈડ પડી કંઈ નક્કી નથી. અને હવે બહાર જઈને તમને મળું કે હું અમારું શું થાય છે અને કઈ રીતના પ્લાનિંગ બને છે. ફાઇનલી ગઈ હજી અહીંથી નીકળવાની તૈયારી કરતો હતો ને તો 2 ભાઈ આપણને મળવા આવી ગયા છે. શું નામ છે ભાઈ તમારું? રાહુલભાઈ. તમારું? અનિલ પરમાર. અને જો ભાઈ આવા લોકો સપોર્ટ કરવાવાળા મળતા રહે ને તો આપણે સાયકલ યાત્રા કરવાની મજા જ કંઈક અલગ છે. શું કેવું? સાચી વાત ને ભાઈ? અને ભાઈ અમે ધોલેરા ભાઈ આપણે 2 ભાઈ મળ્યા હતા તો મળીને ભાઈ બહુ આનંદ થયો. સારું હાલો અમે નીકળી. જય મહાકાળી. હાલો અમે નીકળીએ ભાઈ. સારું હાલો ફેમિલી ટાઈમ ખોટી નથી કરવાનો. અહીંથી ડાયરેક્ટ નીકળીએ. હજી આપણે વટામણ અથવા તારાપુર પોગવાનો વિચાર છે, પણ હવે ક્યાં પોગવી કાંઈ નક્કી નહીં. તો ટાઈમ ખોટી નથી કરવાનો. અહીંથી નીકળે તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ઓ ભાઈ આ લોકોનું રૂટિંગ તો જુઓ ભાઈ. આ લોકો જાય છે કેદારનાથ.
केदारनाथ जा रहे हो भाई? कहाँ से निकले हो? जाफराबाद से निकले हो? कितने दिन हुए आपको? तीसरा दिन है अभी। गुजरात से हो क्या? इधर से ही हो आप? तो गुजराती बोलते हो ને? મને લાગ્યું હિન્દી છે હું તમે. તો આ લોકો ભાઈ છે ને કેદારનાથ જાય છે અને આજ ભાઈનો ત્રીજો દિવસ છે. તમે કઈ બાજુ નીકળવાના અહીંથી? તારાપુર વટામણથી. તો આપણી હારે જ છે ભાઈ તારાપુર લગી. આપણે તારાપુર લગી જવાનું છે. 3 ભાઈ છો ને તમે? કેટલા દિવસ થાય તમારે પહોંચતા? મહિનો દિવસ હોય છે. પછી તમે એક દિવસને કેટલી કાપો સાયકલ? 80. અમે તો આજે 100 જેટલું કાપી રહી. હા એટલે તો ને અમારે 100 થઈ ગયું. તો ભાઈ આપણી હારે જ છે અને ભાઈ કેદારનાથ જાય છે અને આપણી હારે જ રોકાયા કદાચ તો આપણે હારે જ બધા સ્પ્રે થાય. 3 ભાઈ છે એ જો 2 ભાઈ અને 2 ભાઈ તો 3 ભાઈ છે અને આપણી હારો જ છે. તારાપુર લગી આપણી હારે જ છે. હવે આગળ જોઈએ શું થાય છે, ક્યાં રોકાય ને શું કાંઈ છે કાંઈ નક્કી નથી આપણું. અને ભાઈ વાળ આપણા છે ને નોટિસ ન કરતા, કેમ કે ભાઈ સાયકલ યાત્રા કરતા હોય ને તો વાળ ઉડ્યા કરે ને બધું ખાયા કરે એટલે શું થાય કાંઈ નક્કી નથી. તમે લોકો વિડીયો જોતો જાઓ કન્ટિન્યુ આગળની બધી અપડેટ તમને દેતો રહીશ. ફાઇનલ ગઈ ઓલમોસ્ટ અત્યારે વાગવા આવે છે 7 અને ભાઈ અહીંયા હોટલ હતી, આગળ પેટ્રોલ પંપ હતો ને એની પહેલાં એક મંદિર હતું, ત્યાં પણ પૂછ્યું તો ભાઈ રહેવાની કંઈ સુવિધા મળી નહીં અત્યારે આપણને. અને હવે નીકળી ગયા છે આગળ અને ભાઈ અંધારું પણ થઈ ગયું છે અને હવે જવું પડશે આગળ, કેમ કે વટામણ ચોકડી બાજુ ભાઈ પોગવું પડશે, કેમ કે નહીં મેળાવે ત્યાં સુધી અને ભાઈ રસ્તામાં કંઈ બતાતું નથી. અને એમાં એવું હતું મિત્રો, પાછળ એક બાપા સીતારામનું મંદિર હતું ને ત્યાં પૂછવા ગયા પણ ત્યાં સંઘ આવેલો હતો. જ્યાં સંઘના મેન હતા ને ઓનર, મને ના પાડી. બાપુએ તો મને આ જ પાડી કે કાંઈ વાંધો નહીં રોકાઈ જાઓ ભાઈ તમે. તો એના સંઘના મેન જે હતા ને એ ભાઈ મને ના પાડી. શું કારણ હોય આપણને કંઈ ખબર નહીં કે ભાઈ તમે ન રોકાતા. બાપુએ મને વાત પાડી તો એ જે હોય જવા ગયો. હવે નીકળી ગયા છે પાછા આગળ. હવે આગળ શું થાય કાંઈ ખબર નથી. અને આગળ એક કેદારનાથ થોડા ભાઈ આપણને મળ્યા હતી આગળ છે એને મેં ફોન કર્યો કાંઈ રહેવાની જગ્યા મળી છે કે મળે તો હું તમને ફોન કરું, એવી રીતના મને હજી કીધું છે અત્યારે. અને હાલ ભાઈ વટામણ બાજુ નીકળી ગયા છે અને આ કયું ગામનું તો નામ ભૂલાઈ ગયું જે હોય. હવે નીકળી ગયા છે આગળ અને હવે આગળ જોઈએ શું થાય છે. એમ હોટલમાં પણ પૂછ્યું, હોટલમાં ના પાડી છે એટલે હવે એવું બધું છે થોડી ઘણી પ્રોબ્લેમ. હવે જે હોય હવે આગળ જઈએ અને આગળ પૂછીએ, આગળ હોટલ જેવું બતાવીએ થોડુંક તો એવું છે. તો હાલો મિત્રો આગળ શું થાય તમને વિડીયો જોતા જાઓ, તમને ખબર પડી જાય. સારું હાલો મિત્રો તમને મળું થોડી વાર. ફાઇનલી ગઈ મસ્ત મજાની એક રેસ્ટોરન્ટ ગોતીને ભાઈ રેસ્ટોરન્ટમાં જમવામાં છે ને દાળ બાટી મગાવી લીધી છે, છાશ મગાવી લીધી છે, ભૂંગળા છે, ડુંગળી છે અને પાછળ રહેવાની પણ સુવિધા થઈ ગઈ છે. તો મસ્ત મજાનું પેલા જમીન પછી ડાયરેક્ટ નીકળી મઢી છે કાંઈક પાછળ. આ લોકોએ હોટલવાળાએ કીધું છે ને મસ્ત મજાની ગુજરાતી હોટલ ગોતીને ભાઈ 5 ભાઈ જમવા બેઠી છે. બરોબર ને ઋતિ? ભૂખ લાગી છે જોરદાર ભાઈ, જોરદાર ભૂખ લાગી. તો ટાઈમ ખોટી ન કરીને પહેલાં ખાઈ લઈએ અને પછી ભાઈ પાછળ રોકાવાનું સેટિંગ થઈ ગયું છે તો પછી ત્યાં ડાયરેક્ટ રૂમે હોય છે ને પછી તમને મળો તો તમે લોકો વિડીયો જોતા જાઓ. ફાઇનલી ગઈ મસ્ત મજાનો બાપા સીતારામની મઢી છે અને રોકાવાનો મેળ આવી ગયો. ને આગળ ભાઈ અમે જમવા ગયા હતા ને ત્યાં જ અમને કીધું કે ભાઈ પાછળ એક મંદિર છે ત્યાં રોકાઈ જાઓ. આવું કંઈક મસ્ત મજાનું બાપા સીતારામનું મંદિર છે, મસ્ત મજાના દર્શન કરવા થોડું ઘણું વાળી કાઢ્યું ને મસ્ત મજાનું વ્યવસ્થા. બરોબર ને ભૂમિ? બરોબર છે ભાઈ. અને હાલત કેવી થઈ? રહેવાની સુવિધા મળી ગઈ છે મિત્રો, તો જેમ બને એમ જલ્દીથી સપોર્ટ કરો ને આગળની રહેવાની સુવિધા થાય ને એવું કાંક કરો મિત્રો. આજ તો મિત્રો હાવ હેરાન થઈ ગયા. કલાક તો આમ થયું કે ભાઈ 7 વાગી ગઈ ને પછી ન તો મિત્રો એટલા હેરાન થઈ ગયા. કેટલા વાગ્યા લાવતો ઓલમોસ્ટ અત્યારે ઓલમોસ્ટ મિત્રો વાગી ગયા છે 8:28 એટલે 8:30 થઈ ગયા. અને મસ્ત મજાનું જમી લીધું પેટ ભરીને. ભાઈ બિલ કેટલું આવ્યું કહી દો મિત્રો? 500 રૂપિયા ખાલી બિલ આવ્યું છે. 100 રૂપિયા લીધા. દાળ બાટી હતી પણ હવે ઠીક હતું. હાલો ને એ જે હોય. બાકી મસ્ત મજાની પેટ પૂજા પણ થઈ ગઈ છે અને રહેવાની પણ સુવિધા થઈ ગઈ ને ભાઈ ચાર્જર બાર્જર બધું સેટિંગ થઈ ગયું છે. અને કલાક જેવું તો ખાલી હેરાન થયા છે આખા દીમાં. ભાઈ થોડી કષ્ટ તો પડે તે કાંઈક જતા હોય એટલે. અને મસ્ત મજાનું રહેવાનું મળી ગયું. હવે છે ને ઘા હોઈ જાય ને આપણે સવારે વહેલા નીકળવું છે. તો મિત્રો આજનો વ્લોગ કદાચ લાંબો થઈ ગયો છે, મને ખબર છે કે આજનો વ્લોગ લાંબો થઈ ગયો. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર ન હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. તો મળું પછી તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો બધા. બાય બાય.